નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, વડોદરાની અંદર ખુલ્લેઆમ જાણે બિયર બાર ખોલ્યું હોય એમ સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘણા સમયથી ઇંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું। બિયર હોય કે ઇંગ્લિશ દારૂ, વિસ્કી હોય, જે જોઈએ, જે બ્રાન્ડ જોઈએ તે ખુલ્લેઆમ વેચાતી હોય ત્યારે એસએમસીને તેની જાણ થઈ હતી ને એસએમસી આજે ભર બપોરે દરોડો પાડીને વેચનાર તેમજ ખુલ્લેઆમ પીનાર બધાને ઝડપી પડ્યા હતા। એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડ સમા વિસ્તારમાં આવેલા નવીનગરીમાં રહેતા જીતુભાઈ રાજુભાઈ મારવાડીને ત્યાં વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હોય અને તેની એસએમસીને બાતમી મળી હોય। બાતમીના આધારે જીતુભાઈ રાજુભાઈ મારવાડીને ત્યાં રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં દારૂ લેવા આવેલા વ્યક્તિ સાથે ટોટલ 10 જણની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં દારૂ વેચાણ કરતા મુખ્ય આરોપી જીતુભાઈ રાજુભાઈ મારવાડી તથા ત્યાં ઉભેલા અને ખુલ્લેઆમ પીતા હોય અથવા લેવા આવ્યા હોય તેવા વ્યક્તિઓને પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા। આમ એસએમસી દ્વારા લગભગ જે કહેવાય કે બાઇક, એક્ટિવા જેવી ટોટલ 21 ટુ વ્હીલર ગાડીઓ સાથે 14 મોબાઈલ અને વિદેશી દારૂ મળી ટોટલ 5,18,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આમ એસએમસી દ્વારા એક આ મોટી સફળતા મળેલી છે અને આપ જુઓ કે વડોદરામાં ચારો બાજુ જ્યારે વડોદરા પોલીસ કમિશનરનો આદેશ હોય ને ચારો બાજુ દારૂ એટલે કે પ્રોહિબિશનને નેસ્ત નાબૂદ કરવા વડોદરા પીસીબી મહેનત કરતી હોય, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ મહેનત કરતી હોય અને તેવામાં સમા પોલીસ સ્ટેશન દ્વારા ખુલ્લેઆમ આવી રીતે જ્યારે દારૂ વેચાતો હોય ત્યારે સમા પોલીસ ઊંઘથી ઝડપાય તેવા ચોક્કસ છે। કારણ કે પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી રીતે ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું હોય અને પોલીસને જાણ ના હોય તો શક્ય જ ન બને અને પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરે જ આ જે કહેવાય કે સમા ગામમાં આવેલી નવીનગરીમાં રહેતા જીતુભાઈ રાજુભાઈ મારવાડી ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતા હોય। આપ કેમેરાના દ્રશ્યોમાં જોઈ શકો છો, ટુ વ્હીલર ગાડીઓ તેમજ પીવા લેવા આવેલા જે દારૂ લેવા આવેલા હોય અથવા પીવા બેઠેલા એવા તમામ વ્યક્તિઓને જે ત્યાં હાજર હોય એમને પકડી પાડવામાં આવેલા છે। સાથે સાથે આ તમામ લોકોને એસએમસી દ્વારા સમા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલા છે। હવે સમા પોલીસ સ્ટેશને આગળની તજવીજ હાથ ધરી છે, પરંતુ વડોદરામાં એસએમસીએ ફરી ત્રાટકી છે અને ફરીવાર સ્થાનિક પોલીસને ઊંઘથી ઝડપવામાં એસએમસી જે કહેવાય કે કામયાબ થઈ છે। જોવાનું રહેશે સમા પોલીસ સ્ટેશનમાં હજુ કેટલા આવા દારૂના ધંધા ચાલે છે, હજુ કેટલા મોટા પ્રમાણમાં વડોદરામાં ધંધા ચાલે છે, એસએમસી આગળ કઈ રણનીતિથી કામ કરશે તે જોવાનું રહેશે। તમામ અહેવાલો જનઅર્પણ ન્યૂઝમાં પ્રસ્તુત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ પરેશ વસાવા સાથે દીપક તડપી, સમા, વડોદરા।